નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતી સાહિત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જે તલાટી અને ક્લર્કની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તકના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે નારાયણ દેસાઈ। પ્રશ્ન 2, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ જણાવો। તો આનો જવાબ આવશે નંદશંકર તુળજાશંકર મહેતા। પ્રશ્ન 3, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? તો આનો જવાબ આવશે દલપતરામ। પ્રશ્ન 4, કલાપી ઉપનામથી જાણીતા કવિ કોણ છે? તો આનો જવાબ આવશે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। પ્રશ્ન 5, ડીમ લાઇટ એકાંકીનો લેખક કોણ છે? તો આનો જવાબ આવશે રઘુવીર ચૌધરી। પ્રશ્ન 6, ગુજરાતનો નાથ નવલકથાના લેખક છે? તો આનો જવાબ આવશે કનૈયાલાલ મુનશી। પ્રશ્ન 7, ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ જાણીતું છે? તો આનો જવાબ આવશે નાહનાલાલ કવિ। પ્રશ્ન 8, અર્વાચીન ગધના પિતા તરીકે કોણ જાણીતા છે? તો આનો જવાબ આવશે કવિ નર્મદ। પ્રશ્ન 9, ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? તો આનો જવાબ આવશે સંસ્કૃત। પ્રશ્ન 10, સરસ્વતી ચંદ્ર એ કોની કૃતિ છે? તો આનો જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી। પ્રશ્ન 11, કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? તો આનો જવાબ આવશે દત્તાત્રેય। પ્રશ્ન 12, સુંદરમ એ કયા લેખકનું તખલ્લુસ છે? અથવા તો સુંદરમ એ કયા લેખકનું ઉપનામ છે? તો આનો જવાબ આવશે ત્રિભુવનદાસ લુહાર। પ્રશ્ન 13, ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે? તો આનો જવાબ આવશે પરબ। પ્રશ્ન 14, લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે ઈશ્વર પેટલીકર। પ્રશ્ન 15, માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે નરહરી પરીખ। પ્રશ્ન 16, ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તો આનો જવાબ આવશે રણજીતરામ મહેતા। પ્રશ્ન 17, કયા સાહિત્યકારનું તખલ્લુસ ચંદામામા છે? અથવા તો કયા સાહિત્યકારનું ઉપનામ ચંદામામા છે? તો આનો જવાબ આવશે ચંદ્રવદન મહેતા। પ્રશ્ન 18, ગુજરાતની પ્રથમ મહાનવલ સરસ્વતી કોના દ્વારા રચવામાં આવેલી હતી? તો આનો જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી। પ્રશ્ન 19, કુંદનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે? તો આનો જવાબ આવશે 7 પગલાં આકાશમાં। પ્રશ્ન 20, ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોણે મળ્યું છે? તો આનો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે। પ્રશ્ન 21, જાપાન દેશનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે? તો આનો જવાબ આવશે હાઇકુ। પ્રશ્ન 22, મારી હકીકત કોની આત્મકથા છે? તો આનો જવાબ આવશે કવિ નર્મદ। પ્રશ્ન 23, બાળ કેળવણીની મુસાડીમાં કોણ કહેવાતું? તો આનો જવાબ આવશે ગીજુભાઈ બધેકા। પ્રશ્ન 24, રણજીતરામ સુવર્ણચંદ્રક કોણ એનાયત કરે છે? તો આનો જવાબ આવશે ગુજરાતી સાહિત્ય સભા। પ્રશ્ન 25, કલમને ખોળે છું આ વિધાન કોનું છે? તો આનો જવાબ આવશે કવિ નર્મદ। પ્રશ્ન 26, સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ હતું? તો આનો જવાબ આવશે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી। પ્રશ્ન 27, ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઈને સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે કાકા કાલેલકર। પ્રશ્ન 28, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે? તો આનો જવાબ આવશે કવિ ખબરદાર। પ્રશ્ન 29, થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો આનો જવાબ આવશે જયશંકર સુંદરી।
પ્રશ્ન 30 અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે? તો આનો જવાબ આવશે છપ્પા. પ્રશ્ન 31 દુનિયા અમારી કાવ્યના કવિ કોણ છે? તો આનો જવાબ આવશે ભાનુપ્રસાદ પંડ્યા. પ્રશ્ન 32 દુહા એ શાનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે? તો આનો જવાબ આવશે લોક સાહિત્યનો. પ્રશ્ન 33 કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી? તો આનો જવાબ આવશે જય સોમનાથ નવલકથા પરથી. પ્રશ્ન 34 ધૂમકેતુનું મૂળ નામ જણાવો. તો આનો જવાબ આવશે ગૌરીશંકર જોશી. પ્રશ્ન 35 ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? તો આનો જવાબ આવશે મારી હકીકત. પ્રશ્ન 36 ઈર્ષાદ ઉપનામ ધારણ કરનારનું નામ જણાવો. તો આનો જવાબ આવશે ચીનુ મોદી. પ્રશ્ન 37 ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી? તો આનો જવાબ આવશે બળવંતરાય ઠાકોર. પ્રશ્ન 38 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે? તો આનો જવાબ આવશે ઓખાહરણ. પ્રશ્ન 39 પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આનો જવાબ આવશે 23 એપ્રિલ. પ્રશ્ન 40 ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે? તો આનો જવાબ આવશે ભદ્રભદ્ર. તો પ્રશ્ન 41 ગુજરાતીમાં સૌપ્રથમ ભણકારા એ સોનેટ સંગ્રહના લેખક કોણ હતા? તો આનો જવાબ આવશે બળવંતરાય કલ્યાણરાય ઠાકર. પ્રશ્ન 42 હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધહેમ કયા પ્રકારનો ગ્રંથ છે? તો આનો જવાબ આવશે વ્યાકરણ ગ્રંથ. પ્રશ્ન 43 ટીરા ભગતના પદ કયા નામે ઓળખાય છે? તો આનો જવાબ આવશે કાફી. પ્રશ્ન 44 કોનું તખલ્લુસ માય ડિયર જયું છે અથવા તો કોનું ઉપનામ માય ડિયર જયું છે? તો આનો જવાબ આવશે જયંતીલાલ. પ્રશ્ન 45 આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે કવિ ભાલણ. પ્રશ્ન 46 અખાનું મૂળ નામ શું છે? તો આનો જવાબ આવશે અક્ષયદાસ સોની. પ્રશ્ન 47 કોની રચનાઓ ગરબી તરીકે ઓળખાય છે? તો આનો જવાબ આવશે દયારામ. પ્રશ્ન 48 ભોજા ભગતની પદ્ય રચનાઓ કયા નામે ઓળખાય છે? તો આનો જવાબ આવશે ચાબખા. પ્રશ્ન 49 ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે? તો આનો જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન 50 લોકહિત ચિંતક તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે દલપતરામ, કવિ દલપતરામ. પ્રશ્ન 51 નર્મદ દ્વારા રચાયેલ કયો પ્રથમ કોષ ગણાય છે? તો આનો જવાબ આવશે નર્મકોશ. પ્રશ્ન 52 પ્રેમાનંદનો વ્યવસાય શું હતો? તો આનો જવાબ આવશે માણ ભટ્ટ. પ્રશ્ન 53 ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? તો આનો જવાબ આવશે મહાત્મા ગાંધીએ. પ્રશ્ન 54 પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતીના સર્જકનું નામ જણાવો. તો આનો જવાબ આવશે ચુનીલાલ મડિયા. પ્રશ્ન 55 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ કિલોના લેખકનું નામ જણાવો. તો આનો જવાબ આવશે નંદશંકર તુળજાશંકર મહેતા. પ્રશ્ન 56 બાલાશંકર કંથારિયા શેના પિતા તરીકે ઓળખાય છે? તો આનો જવાબ આવશે ગુજરાતી ગઝલ. પ્રશ્ન 57 જન્મ ટીપના લેખકનું નામ જણાવો. તો આનો જવાબ આવશે ઈશ્વર પેટલીકર. પ્રશ્ન 58 ગીજુભાઈ બધેકા કયા નામે ઓળખાય છે? તો આનો જવાબ આવશે બાળકોની મુસાડી માં. પ્રશ્ન 59 હાસ્ય લેખક તારક મહેતાએ કોને ગુરુ માન્યા છે? તો આનો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન 60 કવિ પ્રિયકાંત મણિયારનો પરંપરાગત વ્યવસાય શું હતો?
તો આનો જવાબ આવશે ચૂડી બનાવવાનો. પ્રશ્ન 61. અમદાવાદનો ઇતિહાસ લખનાર પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? તો આનો જવાબ આવશે મગનલાલ વખતચંદ શેઠ. પ્રશ્ન 62. કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક મળ્યું છે? તો આનો જવાબ આવશે વિનોદ ભટ્ટ. પ્રશ્ન 63. 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો? તો આનો જવાબ આવશે રાજેન્દ્ર શાહ. પ્રશ્ન 64. વિશ્વકક્ષાએ થયેલા વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું? તો આનો જવાબ આવશે પોસ્ટ ઓફિસ. પ્રશ્ન 65. ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે ડોક્ટર M.N. દેસાઈ. પ્રશ્ન 66. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો? તો આનો જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન 67. હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે? તો આનો જવાબ આવશે આનંદ શંકર ધ્રુવ. પ્રશ્ન 68. લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે? તો આનો જવાબ આવશે પુનર્વસુ. પ્રશ્ન 69. ઉષ્ણસ ઉપનામ કયા સર્જકનું છે? તો આનો જવાબ આવશે નટવરલાલ પંડ્યા. પ્રશ્ન 70. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો આનો જવાબ આવશે માનવીની ભવાઈ. પ્રશ્ન 71. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ગુજરાતી કોણ હતા? તો આનો જવાબ આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન 72. દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે? તો આનો જવાબ આવશે ગુણવંત શાહ. પ્રશ્ન 73. પ્રિયદર્શી કોનું ઉપનામ છે? તો આનો જવાબ આવશે મધુસૂદન પારેખ. કયા કવિના નિશિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું? તો આનો જવાબ આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન 75. સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે? તો આનો જવાબ આવશે ઇટાલી. પ્રશ્ન 76. અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે? તો આનો જવાબ આવશે છપ્પા. પ્રશ્ન 77. બ્રેડ લેબર શબ્દનો ગાંધીજીએ શો અનુવાદ કર્યો હતો? તો આનો જવાબ આવશે જાત મહેનત. પ્રશ્ન 78. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? તો આનો જવાબ આવશે નવનીત સમર્પણ. પ્રશ્ન 79. સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 80. કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે? તો આનો જવાબ આવશે પ્રેમાનંદ. પ્રશ્ન 81. ધૂળીએ મારક કવિતાના કવિ કોણ છે? તો આનો જવાબ આવશે મર્કંદ દવે. પ્રશ્ન 82. અલપ જલપના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે પન્નાલાલ પટેલ. પ્રશ્ન 83. વાસુકી ઉપનામ કયા સર્જકનું છે? તો આનો જવાબ આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન 84. કાવ્યમાં યતિ કોને કહેવાય? તો આનો જવાબ આવશે કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તેને. પ્રશ્ન 85. વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વિની ભટ્ટની જાણીતી કૃતિ કઈ છે? તો આનો જવાબ આવશે આકાશ મંડળ. પ્રશ્ન 86. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આ પંક્તિ કયા કવિની છે? તો આનો જવાબ આવશે કવિ બોટાદકર. પ્રશ્ન 87. શિક્ષાપાત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે? તો આનો જવાબ આવશે સ્વામી સહજાનંદ. પ્રશ્ન 88. રેતીની રોટલી નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે? તો આનો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન 89. ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે એલેક્ઝાન્ડર ફાર્બસ. પ્રશ્ન 90. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો લખનારનું નામ જણાવો. તો આનો જવાબ આવશે કવિ નર્મદ.
પ્રશ્ન 91 ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમવાર ઉચ્ચારનાર કવિ કોણ હતા? તો આનો જવાબ આવશે પ્રેમાનંદ. પ્રશ્ન 92 પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે કવિ સામા. પ્રશ્ન 93 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? તો આનો જવાબ આવશે ગાંડીવ. પ્રશ્ન 94 નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? તો આનો જવાબ આવશે શામળશા શેઠ. પ્રશ્ન 95 કળાના ક્ષેત્રે કચ્છી ઘરાનાની શરૂઆત કરનાર કોણ હતા? તો આનો જવાબ આવશે રામસિંહ માલમ. પ્રશ્ન 96 સુપ્રસિદ્ધ નાટિકા કર્ણસુંદરીના રચયિતા કોણ છે? તો આનો જવાબ આવશે કવિ બિલ્હણ. પ્રશ્ન 97 સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? તો આનો જવાબ આવશે ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન 98 આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? તો આનો જવાબ આવશે ઇન્દુલાલ ગાંધી. પ્રશ્ન 99 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પહેલો રાસ કયો ગણાય છે? તો આનો જવાબ આવશે ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રશ્ન 100 જેને રામ રાખે તેને કોણ ચાખે? આ પદ કોને રચ્યું છે? તો આનો જવાબ આવશે કવિ ધીરો.